જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજ તો મારી ગુડ મોર્નિંગ સૂર્યનારાયણના દર્શનથી શરૂ થઈ છે. ત્યારબાદ આપણે બિગ બાસ્કેટમાંથી દૂધ મંગાવી લીધું, કેમ કે કાલે દૂધ લેવાનું રહી ગયું હતું, અને સાથે આપણે થોડી શાકભાજી પણ મંગાવી લીધી છે. તો દૂધ, થોડી શાકભાજી, અને આજે મારે હાથે કપડાં ધોવાના છે, તો એક સાબુ પણ મંગાવી લીધો છે. ત્યારબાદ નાહી ધોઈ ફ્રેશ થઈ ભગવાનની પૂજા કરી, અને ગામડેથી ઘણા બધા ચીકુ આવ્યા છે, તો આપણે હમણાં મોર્નિંગમાં ચીકુનું જ્યુસ જ પીએ છીએ. ચા નાસ્તો નથી કરતા. તો ચીકુના જ્યુસથી આપણી સવારની શરૂઆત થઈ છે, અને આજે આપણે આ ટીવી બોક્સ પણ સાફ કરવાનો છે, સમય મળશે તો. અને આજે ઘંટી પણ આપણે ચાલુ છે, કેમ કે આ એક જ ડબ્બો દરાણો હતો, બાકી બધું જ બાકી છે. તો જો અહીં આપણે બાજરી દરવાની બાકી હતી આજે, એટલે બીજા દિવસમાં પણ આ કામ આપણું ચાલુ રહેવાનું છે આજે મારું. અને આ બધું કામકાજ ચાલુ હતું ત્યાં જ મારે ધીરેને લેવાનો ટાઈમ થઈ ગયો, અને ધીરે પછી આવી જમી કરી અને થોડોક ફ્રેશ થયો, અને ત્યાં જઈને ટેનિસમાં જવાનો ટાઈમ થઈ ગયો, અને બિચારાને ફૂલ ઊંઘ આવે છે અત્યારે, અને ટેનિસમાં જવું છે. અને ત્યારબાદ પાછો સાંજે ટેનિસમાંથી આવી અને સીધો જ ભાઈ એસી ફૂલ કરીને જો ફોન જોવા બેસી ગયો છે. એનું આ જ કામ છે, આવીને સીધો એસી ચાલુ કરીને રૂમમાં ગરી જાય ને રૂમનો દરવાજો બંધ કરી દે, અને ફૂલ એસી કરી અને ભાઈ ફોન જોવા બેસી જાય. અને ત્યારબાદ જો કોલ્ડ્રિંક્સની બરફ બનાવી નાખી છે, અને રોજ ટેનિસના ટાઈમે ઘરે આવે ને ત્યારે કોલ્ડ્રિંક્સ લઈને આવતો હોય છે, અને આજે તો બરફવાળા ખાનામાં મૂકી દીધી ને એટલે એકદમ આઈસ ક્યુબ બની ગઈ છે, ને ભાઈ એ પીવે છે. એટલે અમારા ધૈર્યભાઈનું તો આવું કામકાજ છે. ત્યારબાદ આપણે રસોઈ કામમાં લાગી ગયા, અને આજે આપણે બિગ બાસ્કેટમાંથી ભીંડા મંગાવ્યા હતા, એટલે ભરલ ભીંડાનું શાક ખાવાની ઈચ્છા થઈ છે, અને અમારા ધૈર્યનું છે ને ખાસ ફેવરિટ શાક છે. તો આ બાજુ મેં ભરલ ભીંડાનું શાક, બાજરીના રોટલા સાથે રોટલી, ખીચડી, અને સરસ મજાની ઠંડી છાશ, અને સરસ મજાના લોટવાળા મરચાં બની અને તૈયાર થઈ ગયા છે દોસ્તો. તો ચલો હવે આપણે જમી લેવાનું છે. અને આ બાજુ થાળી પણ બધાની તૈયાર છે, ને આ બાજુ સિરિયલ પણ અમારું ચાલુ છે. આ ડેલી અમારો રૂટીન છે, જમતા જમતા ક્યુકી સાસ ભી કભી બહુથી સિરિયલ જોવાનું હોય છે. તો જો આ બાજુ તુલસી આવી ગઈ છે, અને આપણે સિરિયલ જોતા જોતા હવે જમી લેવાનું છે. તો ચલો દોસ્તો, ફરી મળીશું કાલના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.